વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે દેશભરમાં લોકોને અપીલ કરી છે ઈંધણ બચતને લઈને તેની અસર હવે દેખાઈ રહી છે। ગુજરાતમાં મંત્રીઓએ કારના કાફલામાં ઘટાડો કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ મંત્રીઓ અને નેતાઓએ આ નિર્ણય લીધો છે। કેબિનેટ બેઠકમાં બાઇક અને ઈ કારમાં પહોંચ્યા છે મંત્રીઓ। મહત્વનું છે કે રાજ્યમંત્રી પ્રવીણ માળી બાઇક ઉપર પહોંચ્યા અને બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઈ કારમાં દેખાયા હતા। डेप्यूटी सीएम हर्ष संघवीए कहूं छे के मंत्रीओ हवे कारपूलिंग करवाना छे। सामान्य नागरिकोनी जेम सादगी अपनाववानो प्रयास पण शरू करवामां आव्यो छे। चारों ओर मास ट्रांसपोर्टेशन के उपयोग में बढ़ावा आया है। साथ साथ आपने देखा कि देश भर के मंत्री, मुख्यमंत्री, केंद्रीय मंत्री सभी लोगों ने ये अपील को अपना के अपनी पायलटिंग्स काफलों में खास तौर पे कमी की गई है। हम सबकी भी एक फर्ज है कि हमारे साथी मंत्री जो हमारे पड़ोसी भी हैं, तो मोदी जी की ये अपील ये अपने आप में हम सबके लिए बहुत फायदेकारक है। हालनी परिस्थितिमां मान्य नरेंद्रभाઈએ જ્યારે અપીલ કરી હોય ત્યારે એનું આપણે સૌ પાલન પણ કરીએ ને જ્યારે ઓપ્શન અવેલેબલ હોય, જ્યારે ઈવીનું ઓપ્શન અત્યારે આખા રાજ્યની અંદર ખૂબ સારું છે। 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, 2 વ્હીલરની તો ઇન્ડસ્ટ્રી એટલી બધી બૂમિંગ થઈ છે અને એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। કાર્બન ઇમિશન પણ નથી થતું અને આપણે ફોસિલ ફ્યુલનો પણ બચાવ કરી શકીએ છીએ। એટલે આનો ઉપયોગ કરવો જોઈએ। હું રૂટીનમાં કરું છું, હું સાયકલ પણ ચલાવું છું, આ પણ કરીએ છીએ। અને રાજ્ય સરકારે તો ઈવી પોલિસી પણ બનાવેલી છે। એની ઉપર આરટીઓ ટેક્સ માત્ર 6% આખા બધી જ વ્હીકલમાં ચાલતું, ત્યારે આના માટે 1% જ ચાલી રહ્યો છે। ત્યારે આનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ।